આજે ભાજપનો સ્થાપના દિવસ. સાંસદ મિતેશ પટેલ દ્વારા તેમના વોર્ડમાં ઘરે ઘરે લગાવ્યા પક્ષના ધ્વજ. મિતેશ પટેલ દ્વારા વોર્ડના કાર્યકરો સાથે ઉજવ્યો ભાજપ સ્થાપના દિન. આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં કર્યો પ્રચાર. સ્થાનિક મતદાર વડીલોના મેળવ્યા આશીર્વાદ. આણંદ જિલ્લામાં ભાજપના સ્થાપના દિવસની વિવિધ સ્થળો પર થશે ઉજવણી. ભાજપે સાંસદે ભાજપ સ્થાપના દિનની સૌને આપી શુભેચ્છા. રિપોર્ટર પટેલ, આણંદ બ્યુરો. જે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે હર ઘર તિરંગા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કહેશો? સૌથી પહેલાં સૌને દર્શક મિત્રોને મારા નમસ્કાર. 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ. 4 દશકોથી સ્થાપના દિવસ પૂરા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવી અને પ્રાઉડનો એક અનુભવ થાય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ રીતનું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે કરી રહ્યા છે. 2024 આજે પણ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ઇલેક્શનનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કે જે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે, સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવે છે. આજે હું પણ મારા ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના બૂથ પ્રમુખ સાથે મારા ઘરે જઈ ધ્વજ લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટી 2 સીટથી લોકસભામાં ચાલુ થઈ હતી. અત્યારે 303 સીટો 2019માં જીત્યા હતા અને અત્યારે 2024માં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 370થી વધુ સીટો જીતશે અને એનડીએ સાથે 400થી વધુ સીટો જીતશે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે કાર્યકર્તાઓ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ રહ્યા છે. અંત્યોદયના ઘર સુધી આ યોજનાઓ પહોંચી છે. એનો સૌ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ઘરે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સૌ કાર્યકર્તાઓને પણ હું શુભેચ્છા પાઠવું છું કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. આપણે બધા જ ભેગા થઈ આપણા ઘર પર ધ્વજ લહેરાઈ અને સ્થાપના દિવસને ઉજવીએ.